બધા પોલીસ વાળા ધ્યાન રાખી લેજો, પટ્ટા તમારા છે, તમારા ઉતરશે, મારા નહીં. જો જિગ્નેશ મેવાણી માફી એ અધિકારીની માફી નહીં માગે પોલીસ સ્ટેશન જઈને, તો અમે સમગ્ર ગુજરાતમાં આ આંદોલન કરાવીશું. જે પોલીસના જવાનોની પટ્ટા ઉતારવાની જે વાત કરી છે એ ખૂબ ગંભીર છે. એટલે એમને પટ્ટા ઉતારવાની જે પોલીસને વાત કરી છે બહુ જ ખોટી છે. આ માટે તેમને માફી માંગવી જોઈએ. જિગ્નેશ મેવાણી હાય હાય, જિગ્નેશ મેવાણી હાય હાય. હવે જિગ્નેશ મેવાણી જ્યારે દારૂ જુગારના અડ્ડાઓને લઈને પોલીસને પટ્ટા ઉતારવાની વાત કરે છે, તો પોલીસ છે તેમના પરિવારને લઈને હવે આંદોલન તરફ વળી જાય છે. તો આવો જ કંઈક વિરોધ તમે ભાજપના નેતાનો પણ કરો ને ભાઈ. કેમ કે હું તમને એક વિડીયો બતાવું છું જેમની અંદર આ જૂનો વિડીયો છે, પરંતુ ભાજપના નેતા છે હીરા સોલંકી, એ પણ પોલીસની પટ્ટા ઉતારવાની આ વિડીયોની અંદર વાત કરે છે. તો હવે નાવરો લગાડું, ભાજપ નેતા હાય હાય, ભાજપ નેતા હાય હાય. બે તરફ પોલીસ છે તો બે તરફ પક્ષમાં સરખી હોવી જોઈએ ને. તો ભાજપ સામે તમે કેમ નારો નથી લગાવતો? નમસ્કાર, હું છું મનીષ ડાકી અને આપ જોઈ રહ્યા છો ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝ. વાત કરવી છે હાલ જે એક સોશિયલ મીડિયાની અંદર જે જિગ્નેશ મેવાણીનો વિડીયો છે વાયરલ થયો, અને એ બાદ હવે પોલીસ પરિવારને પોતાની ઇજ્જત વાલી હોય એવી રીતે પોલીસ પરિવાર દ્વારા છે એ પોતાના પરિવારને રસ્તા ઉપર ઉતારી દીધો છે અને જિગ્નેશ મેવાણીનો તેઓ વિરોધ કરી રહ્યા છે. હવે બાબત એ નથી કે તેઓ વિરોધ કરી રહ્યા છે, અને અમારા માટે પણ કોઈ પક્ષ નથી, એટલે અમે પણ દરેક પક્ષ માટે બોલીએ છીએ ને જે સત્ય છે એ બતાવીએ છીએ. કારણ કે મીડિયા છે એ જે જોઈ છે, જે સત્ય છે એ જ બતાવવાનું છે. હવે જિગ્નેશ મેવાણીની એક તરફ વાત સાચી છે કે પોલીસ છે એ હપ્તાઓ લેતી હોય છે અને દારૂ જુગાર જેવા અડ્ડાઓ ચલાવવા દેતી હોય છે, એ બિલકુલ વ્યાજબી નથી. એટલે જિગ્નેશ મેવાણીએ છે એ વિરોધ કરતા પોલીસ પરિવાર, જે પોલીસ ખાતાના અધિકારીઓ છે તેમને કહી દીધું કે જો આવા દારૂ અડ્ડા જેવા જુગારો તમે બંધ નહીં કરાવો તો તમારા પટ્ટા ઉતરતા વાર નહીં લાગે. અને એ બાબતને લઈને પોલીસને જાણે કે માઠું લાગી ગયું અને પોલીસ છે એ પોતાના પરિવારને છે એ આંદોલન તરફ હવે ધકેલી રહી છે, અને કે પોતાના પરિવાર સાથે એ આંદોલન તરફનો માર્ગ અપનાવ્યો. અને કેટલાક લોકો છે આંદોલનની અંદર જોડાયા, અને કેટલાક ભાજપના નેતાઓ પણ આંદોલનની અંદર જોડાયા, અને સાથે સાથે આંદોલનને મોટું સ્વરૂપ આપી અને જાણે કે એવો પોતે આંદોલનની અંદર આગળ વધશે એવું તેમને લાગી રહ્યું હતું. અને એ જ વચ્ચે એક સોશિયલ મીડિયાની અંદર એક જૂનો હીરા સોલંકીનો વિડીયો વાયરલ થયો. કેટલા કલાક થયા લોકોને? સવારે લાવ્યા છે, સવારના વેલા લઈ આવ્યા છે સાહેબ. બરોબર, સવારના વેલા નહીં, એટલે એ ધ્યાનમાં રાખજો. રિસ્પેક્ટ જેટલી કરો એટલા પૈસા ખોટા ઓલું નહીં, કોઈ પૈસા આપતા નહીં, 1 રૂપિયો બી. અને તમે હજુ રાખવા છે તો રાખો, હજુ જેલના અંદર રાખવાની ક્યાં વાત છે? રાખવા છે પણ અત્યારે તમે રાખવા છે, જમીનની કાર્યવાહી હાલે. બસ જમીન છોડાય, જમીન તો 1 રૂપિયો નહીં આપતો ને જરા તમને દબાવે ને મારા ધ્યાન ઉપર મૂકજો. શેની કાર્યવાહી હાલે? બસ ભાઈ આ વોર્નિંગ આપતો જાઉં છું. સાહેબને કહેજો, આ તમને કહેતું જાઉં. પોલીસ અધિકારીને પણ કહેવાનું છે કે કોઈ પણ ગામમાં અમને પૂછ્યા વગર જવાનું નહીં, નહીતર તમને પણ તકલીફ થશે, તમારા પટ્ટાને પણ તકલીફ થશે. એ કાન ખોલીને બધા સાંભળી બધા. જિગ્નેશ મેવાણી હાય હાય, જિગ્નેશ મેવાણી હાય હાય. હવે જિગ્નેશ મેવાણી જ્યારે દારૂ જુગારના અડ્ડાઓને લઈને પોલીસને પટ્ટા ઉતારવાની વાત કરે છે, તો પોલીસ છે તેમના પરિવારને લઈને હવે આંદોલન તરફ વળી જાય છે. તો આવો જ કંઈક વિરોધ તમે ભાજપના નેતાનો પણ કરો ને ભાઈ.
જિજ્ઞેશ મેવાણીએ જે આ પોલીસ કર્મચારીઓ વિશે અયોગ્ય શબ્દો બોલ્યા છે એ બહુ ખોટું છે, કારણ કે પોલીસની નોકરી લેવી એ કોઈ સહેલી વાત નથી. તેમને રાત દિવસ મહેનત કરવી પડે છે. સવારે 4 વાગે ઉઠીને એમને દોડની મહેનત કરવી પડે છે. એટલે એમને પટ્ટા ઉતારવાની જે પોલીસને વાત કરી છે એ બહુ જ ખોટી છે. આ માટે તેમને માફી માગવી જોઈએ, નહીતર અમે ગુજરાત પોલીસ અને તેમના પરિવાર સમગ્ર આ આંદોલન અમે ચાલુ રાખીશું. વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ વાવ થરાદમાં જે પોલીસ જોડે વર્તન કર્યું છે એ વર્તનને અમે જડમૂળમાંથી ઉખાડી દઈએ છીએ. અને આજે તો બનાસકાંઠા જિલ્લા પોલીસ પરિવાર જ રોડ ઉપર આવ્યો છે. જો જિજ્ઞેશ મેવાણી માફી એ અધિકારીની માફી નહીં માગે પોલીસ સ્ટેશન જઈને, તો અમે સમગ્ર ગુજરાતમાં આ આંદોલન કરાવીશું. અને અમારી કલેક્ટર સાહેબ જોડે એક જ માંગ છે, તો આના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી થાય. કોઈના પોલીસના પટ્ટા ટોપી ઉતારવાનો અધિકાર એ ધારાસભ્યને નથી. કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા જે પોલીસના જવાનોની પટ્ટા ઉતારવાની જે વાત કરી છે એ ખૂબ ગંભીર છે. આ ખાલી એક વાત નથી, બંધારણના વિરોધમાં લાખોની સંખ્યામાં જે યુવાનો કામ કરી રહ્યા છે, મહેનત કરી રહ્યા છે, ભરતીની તૈયારી કરી રહ્યા છે, એ લોકોનું મોરલ ડાઉન કરવાનો પ્રયત્ન છે. ગુજરાતની જનતા ક્યારેય નહીં ચલાવે. અને વડગામના ધારાસભ્ય શ્રી માફી માગે. ગુજરાત અને રાષ્ટ્રીય કોંગ્રેસ બંધારણના વિરોધમાં સતત કામ કરી છે, રાષ્ટ્રના વિરોધમાં કામ કરી રહી છે. ગુજરાતભરના તાજા સમાચાર મેળવવા માટે અમારી ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન પર ક્લિક કરો.